તો નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે એક નવી જ અપડેટ લઈને આવ્યા છે. એચડીએફસી બેંક દ્વારા પણ હવે સ્કોલરશિપ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. તમને એ તો ખબર હશે કે ભાઈ એસબીઆઈ બેંક દ્વારા સ્કોલરશિપ યોજના આવે છે, પરંતુ હવે એચડીએફસી બેંકે પણ આ રીતની યોજના શરૂ કરેલી છે, જેમાં 1 થી 6 ની અંદર જો તમે ભણો છો તો તમને 15,000 રૂપિયા સુધી સ્કોલરશિપ મળશે. ધોરણ 7 થી 12માં છો તો 18,000 રૂપિયા, આઈટીઆઈમાં છો તો તમને 18,000 રૂપિયા મળશે, પહેલા 16 અને પછી 2,000, એટલે ટોટલ 18,000 રૂપિયા થાય છે. ગ્રેજ્યુએશન પોસ્ટ માટે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 75,000 રૂપિયા સુધી. અહીંયા અલગ અલગ છે, ગ્રેજ્યુએશન માટે પણ તમને અલગ જોવા મળશે. આપણે તમામ અપડેટ છે આગળ ચર્ચા કરીએ એ પહેલાં જો હજુ તમે આપણે આ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી મિત્રો આવી તમામ ડેટા અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને આની ઓફિશિયલ નોટિફિકેશન પણ છે આપણી મેઇન ચેનલની ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી ટેલિગ્રામમાં જોડાજો. ત્યાં છે તમને બધી માહિતી મળતી રહેશે. સમય ન બગાડતા મિત્રો આપણે આગળ વધીએ, થોડીક ડિટેલ્સની વાત કરીએ તો અહીંયા મેરિટ હશે એના ઉપર છે તમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. પ્રોગ્રામ ટાઈપની અંદર છે તમે એ માહિતી જોઈ શકો છો. બાકી તમે છે ઓનલાઈન આના માટે અપ્લાય કરવાનું રહેશે. આ છે ટોટલ 3 તબક્કામાં રહેવાનું છે. 3 તબક્કામાં રહેશે, એની માહિતી પણ હું હમણાં આગળ તમને આપીશ. અને જો અત્યારે તમે અપ્લાય નથી કરી શકતા, આ તમે 31 ઓગસ્ટ સુધી, જો પ્રથમ તબક્કો છે એ 31 ઓગસ્ટ સુધી રહે છે. આગળના એક વિડીયોમાં મેં તમને માહિતી આપેલી છે. 31 ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કો છે એ રહે છે. એના પછી સેકન્ડ તબક્કો ઓક્ટોબર અને ત્રીજો છેલ્લો તબક્કો ડિસેમ્બર. ડિસેમ્બર સુધી છે, આના માટે તમે અપ્લાય કરી શકો છો. સ્કોલરશિપ મિત્રો સારી એવી તમને મળશે. કેટલી સ્કોલરશિપ મળે છે એની પણ હું અહીંયા તમને માહિતી જણાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો આપણે સ્કોલરશિપને લગતી તમામ અપડેટ છે અહીંયા તમને જોવા મળશે કે ભાઈ સ્કોલરશિપની અમાઉન્ટ જે પણ રકમ છે એ શું રહેવાની છે. 1 થી 6 ના જે પણ ઉમેદવારો, જે પણ વિદ્યાર્થીઓ છે એને 15,000 રૂપિયા મળશે. 7 થી 12 ડિપ્લોમા અને આઈટીઆઈના જે પણ ઉમેદવાર મિત્રો છે, જે પણ અપ્લાય કરશે સ્કોલરશિપ માટે, એ બધા વિદ્યાર્થીઓને 18,000 મળશે. ગ્રેજ્યુએશન જે પણ કરે છે, બીએસસી, બીએ છે, બીકોમ 12 પાસ કરી અને પછી જે પણ ગ્રેજ્યુએશનમાં લાગેલા છે એને છે મિત્રો 30,000 રૂપિયા મળશે. હવે એ પાસ કરી અને એનાથી ઊંચી સાયન્સ કરેલું હોય ને પછી એમબીબીએસ અથવા એમાં જે પણ લાગેલા હોય, એલએલબીની અંદર જે પણ થોડીક ઊંચી હોય છે, એની અંદર 50,000 રૂપિયા તમને છે મળશે. એનાથી નીચે મિત્રો આવો એટલે તમે બીએસસી કરી લીધું, બીકોમ કરી લીધું, પછી એની માસ્ટર ડિગ્રી કરો છો તો 35,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. અને એનાથી પણ એમબીએ કરે છે, એમટેક જો કોઈ પણ મિત્રો કરે છે તેને 75,000 રૂપિયાની સહાય છે અહીંયા એચડીએફસી બેંક સ્કોલરશિપ દ્વારા છે તમને મળવાપાત્ર થાય છે. આનો ક્રાઇટેરિયા મિત્રો જો સિમ્પલી તમને જણાવું તો તમારે પહેલાં તો ભારતના છે તમે રહેવાસી હોવો જોઈએ અને તમારા ઘરની આવક છે 2,50,000 રૂપિયા કરતાં છે એ નીચે હોવી જોઈએ, તો જ તમને છે આનો લાભ છે એ મળશે. અને 55% માર્ક્સ છે એ તમારા હોવા જોઈએ. 55%ની ઉપર માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે આના માટે થઈ જશે અને તમને છે એ સ્કોલરશિપ મળવાની પણ શરૂ થઈ જશે. અહીંયા એ માહિતી પણ તમે જોઈ શકો છો. મેં આગળ તમને કીધું ભાઈ આ તબક્કાવાર રહેવાની છે. પ્રથમ સાયકલ 31 ઓગસ્ટ 2026, એના પછી સેકન્ડ સાયકલ છે એ ઓક્ટોબરની અંદર છે અને લાસ્ટ સાયકલ જે પણ છે એ ડિસેમ્બરની અંદર છે એ તમને જોવા મળવાની છે. ત્યારે તમે અપ્લાય કરી શકો છો. આ જે પણ છે પ્રથમ સાયકલ, એની તારીખ જાહેર થઈ છે 31 ઓગસ્ટ સુધી છે, તમે અપ્લાય કરી શકો છો. એના પછી છે મિત્રો ઓક્ટોબરની તારીખ પણ અમે તમને જણાવી દીધું ભાઈ કઈ તારીખ છે, ડિસેમ્બરમાં કઈ તારીખ રહેવાની છે, એના પહેલા છે કઈ તારીખ રહેશે. તો એ બધી અપડેટ માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી જો આ સ્કોલરશિપને લગતો કોઈ પણ વિડીયો આવે તો એના ઉપર તમે ક્લિક કરી નોટિફિકેશન ઉપર અને તમે છે એ જોઈ શકો. બાકી અહીંયા તમે એનાથી વધુ માહિતી પણ છે જોઈ શકો છો. આના માટે શું શું રૂલ્સ રાખેલા છે હમણાં મેં આગળ તમને કીધું. 55% છે એના ઉપર માર્ક્સ છે તમારા થતા હોવા જોઈએ. તમારી જે પણ ફેમિલી છે એની એન્યુઅલ ઇન્કમ જે પણ હોય છે આપણે 2,50,000 કરતાં છે એ ઓછી હોવી જોઈએ. તો આ પ્રમાણે આખા ક્રાઇટેરિયા છે. જો વિડીયો પસંદ તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.